આલ્ફા ક્લાસીસ દુધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 3 ના પ્રશ્નને જવાબ મેળવીશું। તો જે વ્યક્તિએ વિજ્ઞાનના પહેલા પાઠ, બીજા પાઠ અને સ્ટાર્ટિંગનો જે લેક્ચર છે વિજ્ઞાનની સામાન્ય સમજૂતી, તેના જો પ્રશ્ન જવાબ ન લખેલા હોય તો તે જરૂરથી લખી નાખજો। ચાલો, ધાતુ અને અધાતુ। તો પહેલાં આપણે પહેલાં બંને પાઠમાં જે રીતે અણુસૂત્ર જોયા હતા એ રીતે પહેલાં આપણે મોસ્ટ આઈએમપી અણુસૂત્ર જોઈ લઈશું। તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3, સોડિયમ એલ્યુમિનેટ, આ થોડું તમારે પરીક્ષામાં પૂછાય છે। એલ્યુમિનિયમ સોડિયમ એલ્યુમિનેટ તો NaAlO2, પછી છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, આ વારંવાર આવી ગયેલું છે, ગયા બંને પાઠમાં પણ આપણે આને જોયું હતું। પછી છે મર્ક્યુરી ઓક્સાઇડ HgO, પછી છે મર્ક્યુરી સલ્ફાઇડ HgS, પછી છે કોપર સલ્ફાઇડ Cu2S। હવે તમારે જ્યારે એક પ્રક્રિયામાં Cu2S લખેલું છે અને બીજી એક પ્રક્રિયામાં તમારે CuS કોપર સલ્ફાઇડ અને કોપર ઓક્સાઇડ આવી રીતે લખેલું છે, તો તે તમારે ધ્યાન રાખવાનું છે। પછી છે સોડિયમ ઓક્સાઇડ Na2O, પછી છે પોટેશિયમ ઓક્સાઇડ K2O, પછી છે કોપર સલ્ફાઇડ CuS અને પછી છે કોપર ઓક્સાઇડ CuO। તમને જ્યારે પૂછશે કે ધાતુને હવામાં સળગાવવામાં આવે ત્યારે શું થાય, તો આ કોપરને સળગાવશો ત્યારે તમને કોપર ઓક્સાઇડ આવી રીતે મળશે, 2 મળશે, અહીંયા 2 નહીં મળે, બરાબર છે। પછી એક બીજી પ્રક્રિયા છે આગળ, તો એમાં તમને 2 મળશે। તો આ જ પાઠની અંદર બે પ્રશ્ન હશે, એમાં બંને જગ્યા આ રીતે લખેલું છે। મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2, આયર્ન ઓક્સાઇડ Fe2O3, ચાલો, પહેલો પ્રશ્ન છે કે ટીપાઉપણું એટલે શું? તો ધાતુને ટીપીને પતરા બનાવી શકાય છે, ધાતુના આ ગુણધર્મને ટીપાઉપણું કહે છે। પછી તણાવપણું એટલે શું? તો ધાતુને ખેંચીને તાર બનાવી શકાય છે, ધાતુના આ ગુણધર્મને તણાવપણું કહે છે। પછીનો પ્રશ્ન છે 1 ગ્રામ સોનામાંથી કેટલો લાંબો તાર બનાવી શકાય છે? તો 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે। સોનું કેવું હોય છે? નરમ હોય છે, તો એને તમે બને તેટલું વધારે ખેંચી શકો છો, એટલા માટે એનો 2 કિલોમીટર સુધી લાંબો તાર બને છે, ત્યાં સુધી એ તૂટતું નથી। પછી વિદ્યુતનું ઉત્તમ વાહક ધાતુ, તો તમારે લખવાનું છે સિલ્વર। પછી ઉષ્માના મંદ વાહક જણાવો, તો લેડ અને મર્ક્યુરી। પછી આ 3 ફૂલ ફોર્મ છે, 3માંથી એક ફૂલ ફોર્મ વારંવાર પૂછાતું હોય છે PVC, તો PVCનું ફૂલ ફોર્મ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ। પછી છે LPG, આપણા ઘરમાં જે ગેસ આવે છે તે, તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। પછી છે CNG, જે આપણી રિક્ષામાં વપરાય છે CNG, અથવા કોઈ CNG ગાડી હોય એની અંદર જે વપરાય છે એ ગેસ CNG, તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। પછી પ્રશ્ન છે કે વિદ્યુતના તાર ઉપર PVCનું કવર શા માટે ચડાવેલું હોય છે? તો વિદ્યુતના તાર ઉપર ચડાવેલું હોય છે, વિદ્યુતના તાર ઉપર PVCનું કવર ચડાવેલું હોય છે, અહીંયા PVC લખવાનું રહી ગયું છે, વિદ્યુતના તાર ઉપર PVCનું કવર ચડાવેલું હોય છે, કારણ કે PVC વિદ્યુતનો અવાહક હોવાથી આપણે કદાચ વાયરને ભૂલથી અડી જાવી તો આપણને શોર્ટ લાગતો નથી, એટલા માટે એની ઉપર શું PVCનું કવર લગાવેલું હોય છે। પછીનો પ્રશ્ન છે પ્રવાહી અધાતુનું નામ આપો। તો આ 4-5 પ્રશ્ન છે, આગળ આવી ગયા છે પણ અત્યારે પણ પાઠમાં આપેલા છે, એટલા માટે અહીંયા લખેલા છે। તો પ્રવાહી અધાતુનું નામ છે બ્રોમિન। પછી પ્રવાહી ધાતુનું નામ છે પારો, મર્ક્યુરી, જે થર્મોમીટરમાં વપરાય છે। ચાલો, પછીનું નામ છે, પછીનો પ્રશ્ન છે ચળકાટ ધરાવતી અધાતુનું નામ જણાવો। તો આયોડિન, આયોડિન ચળકાટ ધરાવે છે, બાકી અધાતુના ગુણધર્મ છે કે તે ચળકાટ ધરાવતા નથી, તો આ અપવાદવાળા પ્રશ્ન તમને ખાસ પૂછી શકે છે।
પછીનો પ્રશ્ન છે સૌથી સખત પદાર્થ કયો છે? તો સૌથી સખત પદાર્થ હીરો છે, કાર્બનનું એક સ્વરૂપ છે, બરાબર છે. પછી હથેળી પર, આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે હથેળી પર રાખતા પીગળી જતી ધાતુ જણાવો. તો તમારે લખવાનું ગેલિયમ અને સીઝિયમ. પછીનો પ્રશ્ન છે ચપ્પા વડે કાપી શકાય તેવી ધાતુનું નામ જણાવો. તો તમારે લિથિયમ અને સોડિયમ લખવાનું. અહીંયા પોટેશિયમ પણ આવી શકે, પણ પોટેશિયમ ખૂબ જ સક્રિય હોવાથી તે આપણને કણ સ્વરૂપે લગભગ હવામાં જોવા મળતું નથી, માટે આપણે લિથિયમ અને સોડિયમ લખેલું છે. ધાતુઓ સળગે ત્યારે શું થાય છે? જો અહીંયા આ તમારે રાસાયણિક સમીકરણ આગળ ઉપર વાત કરીએ આપણે કે અણુસૂત્ર આવી રીતે આપેલા છે. તો અહીંયા CuO આપેલું છે, અહીંયા પણ CuO આપેલું છે, એ તમારે જોવાનું છે. તો ધાતુ સળગે ત્યારે શું થાય છે એ પ્રશ્નમાં પૂછાય તો તમારે આ રીતે લખવાનું છે. કોપર ઓક્સાઇડનું અણુસૂત્ર, બાકી અહીંયા 2 આવશે, Cu2O. ધાતુઓ સળગે છે, ધાતુઓ સળગે છે ત્યારે માં નથી લખવાનું તમારે, અહીંયા ખાલી ધાતુઓ સળગે છે ત્યારે ધાતુ ઓક્સાઇડ બનાવે છે. કારણ કે કોપર સળગે છે, ઓક્સિજન આરે પ્રક્રિયા કરશે. હવે જો સળગવાનું જ્યારે તમને કહે ત્યારે તમારે મગજમાં એક ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ વસ્તુને સળગાવવામાં આવે છે ત્યારે હવામાંથી ઓક્સિજન લેશે, કારણ કે ઓક્સિજન વગર તો સળગવાની ક્રિયા થવાની નથી. એટલા માટે અહીંયા ભલે નથી લખ્યું કે ઓક્સિજન ઉમેરતા, પણ છતાં પણ આપણે હવામાં સળગે છે એટલે સમજી જવાનું કે અંદર ઓક્સિજન આવશે, આનું ઓક્સિડેશન થશે. અને ઓક્સિડેશનની વ્યાખ્યા પણ તમને ખબર છે, બરાબર ને, કે જે રાસાયણિક પ્રક્રિયામાં તત્વ પદાર્થ ઓક્સિજન મેળવે તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. પછી એવી જ રીતે રિડક્શનની પણ હતી અને એક હતી રેડોક્સ. ચાલો, આ તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ પ્રકરણનો. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? તો જે ધાતુ ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે તેને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. તો તમારે એને 2-3 વખત બોલવાની છે. વ્યાખ્યા બોલતા સમયે ધ્યાન રાખવાનું કઈ જગ્યાએ અટકવું. ધારો કે અહીંયા લખેલું છે કે જે ધાતુ ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને, તો એટલું વાક્ય પહેલાં બોલવાનું તમારે કે જે ધાતુ ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને, જે ધાતુ ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે તેને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. અહીંથી તમારે તોડી નાખવાનું છે વાક્યને, બરાબર ને. તો 2 ભાગમાં તમારે અહીંથી બોલવાનું, તો તમને આસાનીથી યાદ રહી જશે. તો જે ધાતુ ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે તેને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. પછી તમને ઉદાહરણ પૂછે તો તમારે લખવાનું એલ્યુમિનિયમ ઓક્સાઇડ. આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે Al2O3, અને પછી આ HCl એટલે કે એસિડ છે. તો એસિડ સાથે પ્રક્રિયા કરશે અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનાવશે. અને પછી અહીંયા NaOH આ બેઝ છે, બેઝ સાથે પ્રક્રિયા કરી અને સોડિયમ એલ્યુમિનેટ, આ સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર છે એ બનાવશે. ચાલો, પછી આ થોડી નોંધ છે કે મોટા ભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ પાણીમાં આલ્કલી હોય છે. તેથી તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. હવે એનું કારણ એવું છે કે આ 2 ધાતુ રહી એ સૌથી સક્રિય પોટેશિયમ છે અને એની નીચે સોડિયમ છે. તો એ ખૂબ સક્રિય હોવાના કારણે ઓક્સિડેશન કરી અને પાણી બનાવી દે છે, બરાબર છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બાકી બધી ધાતુમાં એવું થતું નથી. પછી સૌથી સક્રિય ધાતુ પોટેશિયમ છે, જેની સંજ્ઞા K છે, તમને ખબર છે. ચાલો, પછી પોટેશિયમને શામાં અને શા માટે ડુબાડીને રાખવામાં આવે છે? તો પોટેશિયમને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે, કારણ કે પોટેશિયમ ખૂબ જ સક્રિય ધાતુ હોવાથી હવામાં અને પાણીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આગ ઉત્પન્ન કરે છે. માટે પોટેશિયમને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય છે? તો આ પાછળ આવી ગયેલો પ્રશ્ન જવાબ છે કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. પછી ધાતુની આ આઈએમપી પ્રશ્ન છે તમારી કે ધાતુની
એસિડ સાથેની પ્રક્રિયા જણાવો. નાઇટ્રિક એસિડ, ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા જણાવો. હવે નાઇટ્રિક એસિડ એ એસિડ છે છતાં પણ હાઇડ્રોજન વાયુ નહીં આપે. એનું કારણ છે અહીંયા લખેલું છે, ધાતુ જ્યારે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી, કારણ કે HNO3 હાઇડ્રોજન નાઇટ્રેટ પ્રબળ ઓક્સિડેશન કરતા, આ કરતા અહીંયા આ ઉપર રેફ આવશે, કરતા નહીં, તમારે કરતા આવી રીતે લખવાનું છે. બરાબર, કરતા HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તેથી તે હાઇડ્રોજનનું પાણીમાં રૂપાંતર કરે છે અને પોતે નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં રિડક્શન પામે છે. ચાલો પછી સક્રિયતા શ્રેણી તમારે યાદ રાખવાની છે કે સક્રિય તત્વ કયા, તો પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. પછી છે મધ્યમ સક્રિય કયા, તો ઝિંક, લોખંડ, લેડ, હાઇડ્રોજન અને કોપર. અને પછી નિષ્ક્રિય કયા, તો પારો, સોનું અને પારો, ચાંદી અને સોનું. તો આ એની સંજ્ઞાઓ છે, એ મુજબ તમારે નામ અને સંજ્ઞા યાદ રાખી લેવાની છે. પછીનો પ્રશ્ન છે ઉમદા વાયુ અથવા નોબલ ગેસ એટલે શું? તો આ પ્રશ્ન પણ આઈએમપી છે. જે તત્વની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હોય તેને ઉમદા વાયુ કહે છે. હવે કેવી રીતે? બે શબ્દ તમારે થોડાક યાદ રાખવાના છે. એક તો બાહ્યતમ, તો ધારો કે કોઈ તત્વની આ એક અને આ બે કક્ષા છે, અથવા કોઈ તત્વની એક કક્ષા છે, અથવા કોઈ તત્વની 1, 2 અને 3 કક્ષા છે. તો આમાં બાહ્યતમ જ્યારે કહેવામાં આવે ત્યારે આ કક્ષા, આની આ કક્ષા અને આની આ કક્ષા, એની બાહ્યતમ કક્ષા કહીશું. અને પછી ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હોય છે, તો સંપૂર્ણપણે મીન્સ 8. કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? આની અંદર 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ બહારની કક્ષામાં. બરાબર છે. એક એવું તત્વ છે જેની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, છતાં પણ તે ઉમદા વાયુ છે, અને એ છે હિલિયમ. બરાબર ને? ચાલો, તો ઉમદા વાયુની વ્યાખ્યા આ રીતે લખવાની છે, જે તત્વની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હોય તેને ઉમદા વાયુ કહે છે. ઉમદા વાયુ નોબલ ગેસ કેટલા છે? તો તમારે લખવાનું છે ઉમદા વાયુ 7 છે. અને પછી ઉમદા વાયુ નોબલ ગેસના નામ જણાવો, તો તમારે હિલિયમ, He, નિયોન, Ne, આર્ગન, Ar, ક્રિપ્ટોન, Kr, ઝેનોન, Xe, રેડોન, Rn અને ઓગ્નેશન. આ છે એ કૃત્રિમ છે, કુદરતી નથી, આ માનવ સર્જિત છે અને રેડિયો એક્ટિવ છે. આને આપણે લખવાની જરૂર નથી. આપણે 6 લખીશું: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. પછી આ બે તમારા આઈએમપી પ્રશ્ન છે પાછા, કે આયનીય બંધ એટલે શું અને સહસંયોજન બંધ એટલે શું? હવે બંધ બનાવવા માટે, સંયોજન બનાવવા માટે મેં તમને અગાઉ પહેલા જ લેક્ચરની અંદર કીધેલું છે કે ઇલેક્ટ્રોનની આપ-લે અથવા ભાગીદારી થવી જોઈએ. તો આયનીય બંધમાં શું થાય છે કે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા નિર્માણ પામતા સંયોજનોને આયનીય બંધ કહે છે. બરાબર છે? તો કોઈ ઇલેક્ટ્રોન લઈ લે છે અથવા કોઈ ઇલેક્ટ્રોન આપી દે છે અને પછી સંયોજન બનાવે તો એને આપણે કહીશું આયનીય બંધ. અને પછી બીજું છે સહસંયોજન બંધ. તો જે સંયોજનમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તેવા સંયોજનોને સહસંયોજન બંધ કહે છે. તો બંને વ્યાખ્યાઓ સરખી છે અને સહેલી છે. થોડો ડિફરન્સ છે એ તમારે ખાસ યાદ રાખવાનો રહેશે. પછી છે આયનીય બંધના ગુણધર્મ જણાવો. હવે જો આ 4 માર્કમાં પ્રશ્ન પૂછી શકે તો તમારે એને આવી રીતે 1, 2, 3, 4 પોઈન્ટ છે: ભૌતિક સ્વભાવ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રવ્યતા અને વિદ્યુતનું વહન. બરાબર છે? અને પછી એની અંદર પોઈન્ટ પાડી અને તમારે આવી રીતે લખવાનું છે કે ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ધન, ઘન અને થોડા સખત હોય છે. પ્રબળ આકર્ષણ બળ શા માટે હોય છે? ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોનની આપ-લે થઈ ગઈ હોય છે એટલા માટે તે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે, એટલે તૂટી શકે તેવા, અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે.
પછી એનો બીજો પોઈન્ટ છે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ, એટલે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. તો આયનીય સંયોજનોના ઊંચા ગલનબિંદુ અને ઊંચા ઉત્કલન બિંદુ હોય છે. કારણ શું? કારણ કે એનું પ્રબળ બંધ છે અને પ્રબળ બંધને તોડવા માટે વધારે ઉષ્માની જરૂર પડે છે, એટલા માટે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? ઊંચા છે. તેથી પ્રબળ આંતરાયનીય આકર્ષણને તોડવા માટે નોંધપાત્ર એટલે વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. પછીનો પોઈન્ટ છે દ્રવ્યતા. તો આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે અને આયનીય સંયોજનો પેટ્રોલ અને કેરોસીનમાં અદ્રાવ્ય હોય છે. એ તમારે આ દ્રવ્યતાના પોઈન્ટમાં લખવાનું છે. તો પહેલાં 4 પોઈન્ટ તમારે યાદ કરી લેવાના છે અને પછી પોઈન્ટની અંદર આ વાક્યો છે એ તમારે યાદ કરવાના છે. પછી છેલ્લો પોઈન્ટ છે વિદ્યુતનું વહન. ચાલો, દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન વીજભાર ધારિત કણોની ગતિશીલતાના કારણે થાય છે. એટલે આયન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. પાણીમાં બનાવેલું આયનીય સંયોજનનું દ્રાવણ આયનો ધરાવે છે. હવે પાણીની અંદર જે આયનીય બનાવેલું છે, તો એ ધારો કે પાણીની અંદર તમે મીઠું નાખી દો તો એક પ્રકારનું આયનીય સંયોજનનું દ્રાવણ થઈ જશે. દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરતા આ આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ સ્થળાંતર પામે છે. પછીનો પોઈન્ટ છે ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી. કારણ શું? કારણ કે ઘન અવસ્થામાં તેમના બંધારણ દ્રઢ હોવાથી આયનોનું સ્થળાંતર થઈ શકતું નથી. ચાલો, આ નાના નાના પ્રશ્ન છે, 1-2 માર્કમાં પૂછાશે અને વારંવાર પૂછાય છે બોર્ડના પેપરમાં. ચાલો, પહેલો પ્રશ્ન, એમાં પ્રશ્ન છે ખનિજ એટલે શું? તો પૃથ્વીના પેટાળમાંથી ખનન દ્વારા કુદરતી રીતે મળી આવતા પદાર્થોને ખનિજ કહે છે. એ જ વ્યાખ્યા અહીંયા લાભાર્થે ખાલી એક શબ્દ જોડાઈ જશે એટલે કાચી ધાતુની વ્યાખ્યા થઈ જશે. તો આ ખાસ યાદ રાખજો કે જવાબ તમારે ઇન્ટરચેન્જ ન થઈ જાય. આનો જવાબ આમાં અને આનો જવાબ આમાં લખાઈ ન જાય. ચાલો, કાચી ધાતુ એટલે શું? તો પૃથ્વીના પેટાળમાંથી ખનન દ્વારા લાભાર્થે મળી આવતા પદાર્થોને કાચી ધાતુ કહે છે. પછી એની જ આગળનો પ્રશ્ન છે, એને જ લગતો શું પ્રશ્ન છે? ગેંગ એટલે શું? તો કાચી ધાતુમાં રહેલી રેતી અને માટી જેવી અશુદ્ધિઓને ગેંગ કહેવામાં આવે છે. આ પ્રશ્ન પણ થોડો વાંચવામાં અઘરો લાગે એવો છે, પણ એ જરા પણ અઘરો નથી. એ સાવ સહેલો પ્રશ્ન છે કે કાચી ધાતુમાં રહેલી રેતી અને માટી જેવી અશુદ્ધિઓને ગેંગ કહેવામાં આવે છે. મર્ક્યુરીની કાચી ધાતુ જણાવો, તો આપણે લખશું સિન્નાબાર. ચાલો, પછી આ બીજો એક પ્રશ્ન છે, 4 માર્કનો પ્રશ્ન છે, મોટો પ્રશ્ન છે કે નિષ્કર્ષણ સક્રિયતા શ્રેણીના આધારે સમીકરણો આપી સમજાવો. હવે તમારે અહીંયા એક આકૃતિ દોરવાની છે. આકૃતિ આપણે જોઈ લઈએ. તમારે આ આકૃતિ પ્રશ્નમાં જ્યારે જવાબ, એ પ્રશ્નનો જ્યારે જવાબ લખો ત્યારે તમારે લખવાનું છે અને એના 3 ભાગ કરવાના છે. કે અયસ્ક એટલે શું? જે આપણે જમીનમાંથી, ધારો કે આપણે કોઈ વસ્તુ જોતી છે, આપણને ખબર પડે કે ભાઈ આ જમીનની અંદર સોનું છે, આ જમીનની અંદર લોખંડ છે, આ જમીનની અંદર અબરખ છે, બરાબર? તો એ પૂરેપૂરું અબરખથી ભરેલું હોતું નથી. એની અંદર ઘણી બધી અશુદ્ધિઓ હોય છે અને એમાં આપણી ખનિજ થોડી ઓછી હોય છે. તો એ બધી જે માટી છે, માટીને તમે લઈને આવો છો અને પછી એના 3 ભાગ કરો છો. એમાં ઊંચી પ્રતિક્રિયાત્મકતાવાળી ધાતુઓ ધરાવતી અયસ્કો, પછી મધ્યમ પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુઓની અયસ્કો અને નીચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુની અયસ્કો. આ 1, 2, 3 પાર્ટમાં તમારે આને પહેલાં ભાગ કરી દેવાના છે. પછી ઊંચી પ્રતિક્રિયાત્મકતાવાળી આ બાજુથી ચાલુ કરવાનું કે નીચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુઓ. તો એ શું હોય છે કે ભાઈ એમની પ્રતિક્રિયાત્મકતા નીચી હોય છે એટલે એના સંયોજન બહુ વધારે નથી હોતા.
સલ્ફાઇડ જોડે ખાલી સંયોજન હોય છે, તો સલ્ફાઇડનું પૂંજન કરવાથી તમે શુદ્ધ ધાતુ મેળવી શકશો અને એનું શુદ્ધિકરણ થઈ જશે. પણ જ્યારે મધ્યમ સક્રિયતા એટલે થોડી વધારે સક્રિય ધાતુ હશે તો એના બે સ્વરૂપ હશે, એક કાર્બોનેટ અને એક સલ્ફાઇડ. તો જો સલ્ફાઇડને તમે પૂંજન કરશો તો તમને ધાતુનો ઓક્સાઇડ મળશે, અને જો કાર્બોનેટનો કેલ્સિનેશન કરશો તો તમને ધાતુનો ઓક્સાઇડ મળશે. અને પછી અહીંયા આ જે ધાતુ ઓક્સાઇડ મળ્યું છે તેનું રિડક્શન કરવાનું અને પછી તમને શુદ્ધ ધાતુ મળી જાય છે. અને પછી છે ઊંચી પ્રતિક્રિયાતા ધરાવતી ધાતુઓ. હવે આ જે ધાતુઓ છે એ ઓક્સિજન ઓક્સિડેશન રિડક્શન દ્વારા એનું આપણે શુદ્ધિકરણ નથી કરી શકતા, કારણ કે એ વધારે સક્રિય છે ઓક્સિજન કરતાં. માટે આને આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા ધાતુને શુદ્ધ કરવી પડશે. એક કેથોડ અને એક એનોડનો સળિયો લઈ અને દ્રાવણમાં રાખી અને પછી તમે એનું શુદ્ધિકરણ કરી શકો છો. તો આ આકૃતિ તમારે પહેલાં દોરી દેવાની છે અને પછી નીચે પ્રશ્નનો જવાબ લખવાનો છે. ચાલો, પૃથ્વીના પેટાળમાંથી મળી આવતી કાચી ધાતુઓ અયસ્કમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની વૈજ્ઞાનિક પદ્ધતિને ધાતુઓનું નિષ્કર્ષણ કહે છે. તો ધાતુઓના નિષ્કર્ષણનો આ પ્રશ્ન છે. પછી સક્રિયતા શ્રેણીમાં ધાતુઓના સ્થાનના આધારે તેમને 3 ભાગમાં વહેંચીને નિષ્કર્ષણ કરવામાં આવે છે. તો આ 3 ભાગ આપણે જે જોયા હતા એમાં પહેલો ભાગ સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી એટલે કે ઓછી સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ. નિષ્કર્ષણ એટલે શું કે ઘણી બધી અશુદ્ધિઓમાં ધાતુ પડેલી છે, એ શુદ્ધ ધાતુને આપણે બહાર કાઢવાની છે. બહાર કાઢવું એટલે નિષ્કર્ષણ. આ ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. તેમના ઓક્સાઇડને માત્ર ગરમ કરવાથી ધાતુ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે મર્ક્યુરીની કાચી ધાતુ સિન્નાબાર HgS, અહીંયા લખવામાં એક ભૂલ થઈ છે, તેમના ઓક્સાઇડની નહીં, તેમના સલ્ફાઇડ, અહીંયા સલ્ફાઇડ લખવાનું છે, તેમના સલ્ફાઇડ માત્ર ગરમ કરવાથી ધાતુ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે મર્ક્યુરીની કાચી ધાતુ સિન્નાબાર, તો મર્ક્યુરી સલ્ફાઇડ ને હવામાં ગરમ કરતાં પહેલાં તે મર્ક્યુરી ઓક્સાઇડમાં અને પછી મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે અને વધુ ગરમ કરતાં તેનું મર્ક્યુરીમાં રિડક્શન થાય છે. આ એનું સમીકરણ છે HgS, મર્ક્યુરી સલ્ફાઇડ. એને તમે ગરમ કરો એટલે હવામાંથી ઓક્સિજન લેશે અને મર્ક્યુરી ઓક્સાઇડ બનાવશે, સલ્ફર ડાયોક્સાઇડ બનાવશે. પછી વધારે ગરમ કરશો તો આપણને શુદ્ધ મર્ક્યુરી પ્રાપ્ત થશે. પછી બીજું છે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી એટલે મધ્યમ સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ. તો આ શ્રેણીમાં કયા કયા ધાતુ આવે છે? તો આ શ્રેણીમાં આયર્ન, ઝિંક, લેડ વગેરે ધાતુઓ આવેલી છે, જે પ્રકૃતિમાં સામાન્ય રીતે સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે હોય છે. તો ધાતુ સલ્ફાઇડ કે કાર્બોનેટ કરતાં તેના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી સરળ છે, તેથી તેને 2 પદ્ધતિ દ્વારા ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે. એમાં પહેલી પદ્ધતિ છે ભૂંજન. તો સલ્ફાઇડ અયસ્કને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તેનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, તે પ્રક્રિયાને ભૂંજન કહે છે. આ વ્યાખ્યા તમારે વારંવાર પૂછાતી હોય છે પેપરમાં, તો ખાસ યાદ કરી લેજો. અને જો 4 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાની જ છે. પછી કેલ્સિનેશન. તો કાર્બોનેટ અયસ્કને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. તો ઝિંક કાર્બોનેટ છે અને પછી એમાંથી ઝિંક ઓક્સાઇડ મળે છે. પછી આ ઝિંક ઓક્સાઇડનું રિડક્શન કરીએ, ઓક્સિજનને દૂર કરીએ એટલે આપણને શુદ્ધ ઝિંક પ્રાપ્ત થશે. પછી રિડક્શન. આ રીતે મળેલા ઝિંક ઓક્સાઇડનું કાર્બન કોક જેવા રિડક્શન કરતા વડે રિડક્શન કરીને શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. તો ZnO+C અને પછી ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ. પછી ત્રીજું છે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ખૂબ જ સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ. તો
તો કઈ કઈ ધાતુઓ છે તમારે લખવાનું છે. ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય છે વિદ્યુત વિભાજન કઈ કઈ ધાતુઓનું કરવામાં આવે છે, તો તમારે લખવાનું સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ ને એલ્યુમિનિયમ. ધાતુઓ એટલી સક્રિય હોય છે કે તેમનું કાર્બન વડે રિડક્શન થઈ શકતું નથી, કારણ કે આ ધાતુઓ કાર્બન કરતાં ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. આથી આ ધાતુઓ મેળવવા માટે વિદ્યુત વિભાજનની રિડક્શન પદ્ધતિ વપરાય છે. ઉદાહરણ તરીકે શું છે? પીગળેલા સોડિયમ ક્લોરાઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા, પીગળેલું સોડિયમ ક્લોરાઇડ એટલે આપણે આની પહેલાં જોઈ ગયા છીએ. સોડિયમ ક્લોરાઇડનો વિદ્યુત વિભાજન આપણે કરેલું હતું, તેમાં આપણે જોયું હતું કે સોડિયમ ક્લોરાઇડ એટલે શું, તો સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ એટલે ખાલી મીઠાવાળું પાણી, એને જ આપણે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ કહીશું. એમાંથી વિદ્યુત પસાર કરતાં કેથોડ સોડિયમ ધાતુ જમા થાય છે અને એનોડ ઉપર ક્લોરીન વાયુ મુક્ત થાય છે. પછીનો પ્રશ્ન છે કેલ્સિનેશન એટલે શું અને ભુંજન એટલે શું? તો આ બંને પ્રશ્નના જવાબ ઉપર આવી ગયા છે. 4 માર્કના પ્રશ્નની અંદર પોઈન્ટમાં આપણે લખેલા હતા. તો કાર્બોનેટ અયસ્કને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન, મર્યાદિત એટલે થોડી નામની. અને ઝિંક કાર્બોનેટ તો ZnO, ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થશે. પછીનો પ્રશ્ન છે ભુંજન એટલે શું? તો સલ્ફાઇડ અયસ્કને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તેનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, તેને ભુંજન કહે છે. તો ઝિંક સલ્ફાઇડ ઓક્સિજન, તો ઝિંક ઓક્સાઇડ મળશે અને સલ્ફર ડાયોક્સાઇડ મળશે, અને પછી એનું રિડક્શન કરીશું તો આપણને પ્યોર ઝિંક પ્રાપ્ત થશે. ચાલો, થર્મિટ પ્રક્રિયા 2 થી 3 માર્કમાં આ પ્રશ્ન પૂછી શકે છે. તો રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગોને એ લોખંડના હોવા જોઈએ માટે જોડવા માટે આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થઈ ધાતુ પીગળી જઈને જોડાઈ જાય છે. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. આ એનું સમીકરણ છે. તો Fe2O3 અને Al, તો અહીંયા લોખંડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઉષ્મા એ 3 ઉત્પન્ન થશે. ચાલો, કઈ ધાતુ વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધિકરણ થાય છે? 1 માર્કમાં પૂછે. પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ. ઉપરના મોટા પ્રશ્નની અંદર આ પોઈન્ટ હતો. પછી 4 માર્કનો બીજો એક પ્રયોગ છે કે કોપરનું શુદ્ધિકરણ સમજાવો. બરાબર છે? તો પ્રયોગની ગોઠવણી. આ પદ્ધતિમાં એક પાત્રમાં નીચે મુજબ વસ્તુઓ ગોઠવવામાં આવે છે. અહીંયા તમારે એની કોપરવાળી આકૃતિ દોરવાની છે, જે તમારી બુકની અંદર આપેલી છે. આ આકૃતિ તમારે દોરવાની છે. આમાં તમે જો કોપરનું આપણે શુદ્ધિકરણ કરવું છે, તો એક વસ્તુ યાદ રાખવાની કે તમને એવું થાય કે ભાઈ કઈ વસ્તુ કેવી રીતે લેવી. તો આ આપણે આગળ પણ જોયું હતું કે એનોડ પ્લસ હોય છે અને કેથોડ માઇનસ હોય છે, અને માઇનસ બાજુ જ તત્વ ખેંચાય છે. આ શુદ્ધ ધાતુનો સળિયો હશે, આ અશુદ્ધ ધાતુનો હશે. તો અશુદ્ધ ધાતુમાંથી ધીરે ધીરે કોપર આ બાજુ છૂટું પડશે. તો પહેલાં આને સ્ટાર્ટ કેવી રીતે કરશું? તો પહેલાં એક બીકર લેવાનું, અને બીકરમાં જે ધાતુનું આપણે શુદ્ધિકરણ કરવું છે એ ધાતુનો શુદ્ધ સળિયો લેવાનો, એને માઇનસ લેવાનો. બરાબર ને? અને પછી જે બીજો સળિયો છે એ અશુદ્ધ ધાતુનો, કે જેની અંદર કોપર હોય અને બીજી અશુદ્ધિ હોય તેવો સળિયો લેવાનો, એને તમારે પ્લસ લેવાનો છે. બરાબર? પછી આ દ્રાવણ કયું લેવાનું? કારણ કે અહીંયા કોપર છે તો કોપર સલ્ફેટ લેવાનું. અને પછી જો આયર્ન એટલે લોખંડનું શુદ્ધિકરણ કરતા હોય તો અહીંયા આયર્ન સલ્ફેટ લેવાનું. સોડિયમનું શુદ્ધિકરણ કરતા હોય તો દ્રાવણમાં સોડિયમ સલ્ફેટ લેવાનું છે. તો કોઈ પણના તમારે સલ્ફેટ લેવાના છે, બરાબર, દ્રાવણમાં. તો આસાનીથી શું થશે? કોપર અહીંથી છૂટું પડી અથવા આયર્ન અથવા વિદ્યુત વિભાજનવાળી જે ધાતુઓ છે એ અશુદ્ધમાંથી શુદ્ધ તરફ આકર્ષાશે. આકર્ષાવાનું કારણ શું? આ માઇનસ છે અને આ પ્લસ છે, માટે આકર્ષાય અને અહીંયા ભેગી થશે.
અને બીજું અહીંયા વચ્ચે જે કંઈ અશુદ્ધિઓ હશે એ અશુદ્ધિઓનું શું થશે? અશુદ્ધિઓને જ્યારે આજુબાજુ ચારેય બાજુથી કોપરના અણુ છૂટા પડી જશે એટલે એ અણુ એકલો થઈ જશે. એકલો થઈ જશે એટલે પાણીની અંદર અદ્રાવ્ય રહેશે એટલે નીચે જમા થશે દ્રાવણમાં, બરાબર છે. અને આ જે નીચે જમા થાય છે એ કયા એનોડના તળિયે જમા થાય છે, માટે એને એનોડ પંક કહે છે. તો એનોડ પંકની પણ આમાં વ્યાખ્યા આવશે. શું વ્યાખ્યા આવશે? કે વિદ્યુત વિભાજનના અંતે એનોડના તળિયે જમા થતી ઘન અદ્રાવ્ય અશુદ્ધિઓને એનોડ પંક કહેવામાં આવે છે, બરાબર છે. તો આ રીતે તમારે પહેલા આકૃતિ દોરી નાખવાની છે અને પછી જવાબ આપણે લખવાનો છે. ચાલો, તો એનોડ ધન ધ્રુવ અશુદ્ધ તાંબાનો જાડો સળિયો લેવામાં આવે છે અને કેથોડ ઋણ ધ્રુવ શુદ્ધ તાંબાની પાતળી પટ્ટી લેવામાં આવે છે. જે જ્યારે પ્રક્રિયા પૂરી થશે ત્યારે આ પાતળી પટ્ટી કેવી થઈ જશે? જાડી થઈ જશે. અને આ જાડો જે સળિયો છે એ કેવો થઈ જશે? પાતળો થઈ જશે. કારણ કે અશુદ્ધિ એનોડના તળિયે આવી જશે અને જે કોપર છે એ કેથોડ ઉપર જમા થઈ જશે એટલે આ પાતળું થઈ જશે અને આ સળિયો જાડો થઈ જશે. પછી વિદ્યુત વિભાજન દ્વારા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, તો એસિડિક કોપર સલ્ફેટ CuSO4 નું દ્રાવણ પાત્રમાં ભરવામાં આવે છે અને જો સોડિયમ હોય તો સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ હોય તો કેલ્શિયમ સલ્ફેટ, પોટેશિયમ હોય તો પોટેશિયમ સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવે છે. જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તે ધાતુનું સલ્ફેટ ભરવામાં આવે છે. કાર્ય પદ્ધતિ, તો કાર્ય કેવી રીતે થશે? તો જ્યારે પરિપથમાં કળ એટલે સ્વિચ, યાદ રાખજો ગુજરાતીમાં કળ કહેવાય, આપણે જે સ્વિચ પાડીએ છીએ એ ચાલુ કરીને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય છે. ઓગળવાની પ્રક્રિયા. એનોડ અશુદ્ધ તાંબુ જે છે માંથી શુદ્ધ કોપરના પરમાણુઓ શું એક પરમાણુ દ્રાવણમાં આયન સ્વરૂપે ઓગળે છે એટલે દ્રાવણની અંદર આયન તરીકે આવી જાય છે. જમા થવાની પ્રક્રિયા. પછી એ જ સમયે શું થાય? તે જ સમયે દ્રાવણમાંથી તેટલી જ માત્રામાં શુદ્ધ આયનો કેથોડ શુદ્ધ તાંબાની પટ્ટી તરફ આકર્ષાય છે અને ત્યાં ઇલેક્ટ્રોન મેળવીને તે જમા થાય છે. અને થોડી વાર પછી પરિણામ શું આવે છે? ધીમે ધીમે એનોડનો સળિયો પાતળો થતો જાય છે અને કેથોડની પટ્ટી શુદ્ધ તાંબુ જમા થવાને કારણે જાડી થતી જાય છે. પછી આ તમારે લખવાનો છે પોઈન્ટ એનોડ પંક. અશુદ્ધ તાંબાના સળિયામાં જે અદ્રાવ્ય અશુદ્ધિઓ જેમ કે સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરે હોય છે તે પ્રક્રિયા દરમિયાન ઓગળતી નથી. આ અશુદ્ધિઓ પાત્રના તળિયે એનોડની નીચે કચરા સ્વરૂપે જમા થાય છે જેને એનોડ પંક કહેવામાં આવે છે. તમે જો કોપરનું શુદ્ધિકરણનો પ્રયોગ લખો છો તો તમારે આવી રીતે લખવાનું છે. બાકી તમારે લખવાનું કે વિદ્યુત વિભાજનના અંતે એનોડના તળિયે જમા થતી ઘન અદ્રાવ્ય અશુદ્ધિઓને શું કહે છે? એનોડ પંક કહે છે. યાદ રાખવાની ટ્રીક છે, એનોડ એટલે અશુદ્ધ તાંબુ, બરાબર ને? એટલું તમારે યાદ રાખવાનું એટલે કેથોડ વાળું શુદ્ધ ઓટોમેટિક તમને યાદ આવી જશે. એનોડ એટલે અશુદ્ધ. ચાલો, એનોડ પંક એટલે શું? તો વિદ્યુત વિભાજનના અંતે પ્રવાહીમાં એનોડના તળિયે જમા થતા ઘન અદ્રાવ્ય પદાર્થોને એનોડ પંક કહે છે. પછીનો પ્રશ્ન છે ક્ષારણ એટલે શું? આપણે આગલા પાઠમાં શીખી ગયા છીએ. તો ક્ષારણ એટલે લાંબા સમય સુધી ધાતુની સપાટી હવાના ભેજ, ઓક્સિજન અથવા એસિડના સંપર્કમાં આવવાના કારણે ધીમે ધીમે નાશ પામવાની અથવા ખવાઈ જવાની પ્રક્રિયા થાય છે, જેને આપણે શું કહીશું? ક્ષારણની પ્રક્રિયા કહીશું. હવે ક્ષારણ મોટા ભાગે લોખંડને વધારે લાગતું હોય છે, તો ક્ષારણ અટકાવવાના ઉપાય શું છે? રંગ કરીને, આપણે લોખંડના જે દરવાજા હોય એને રંગ કરી દઈએ છીએ, તેલ લગાવીને. કોઈ જગ્યાએ શું કહેવાય તમારે ક્ષાર ન લાગવા દેવો હોય તો તેની ઉપર તમે તેલ લગાવી દો તો પણ તેને હવા મળતી નથી, તેથી તેનું ઓક્સિડાઇઝેશન થતું નથી. પછી ગ્રીસ લગાવીને, પછી ગેલ્વેનાઇઝેશનનો પ્રશ્ન તમારા નીચે આવશે. ગેલ્વેનાઇઝેશન કરીને, પછી ક્રોમ પ્લેટિંગ કરીને અને મિશ્ર ધાતુ બનાવીને જુદી જુદી ધાતુ ભેગી કરીને તમે ક્ષારણને અટકાવી શકો છો. આપણું જે સ્ટેનલેસ સ્ટીલ છે તે મિશ્ર ધાતુનું ઉદાહરણ છે,
જેને કાટ લાગતો નથી. પછી ચાંદીને કેવા કલરનો કાટ લાગે છે? તો ચાંદીને કાળા કલરનો કાટ લાગે છે. આ પાછળ આપણે પ્રશ્ન ભણી ગયા છીએ. હવે એમાં થાય છે શું? ચાંદી હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે અને એનો કલર કેવો હોય છે? કાળો. કોપરને કેવા કલરનો કાટ લાગે છે? તો કોપરને લીલા કલરનો કાટ લાગે છે અને આ પદાર્થ કયો હોય છે? કોપર કાર્બોનેટ, જે લીલા કલરનો હોય છે. પછીનો પ્રશ્ન છે ગેલ્વેનાઇઝેશન એટલે શું? તો સ્ટીલ અને લોખંડને કાટ ન લાગે તે માટે તેના પર ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. લોખંડ કેવું નરમ હોય છે અને તેમાં 0.05% કાર્બન મિશ્ર કરવાથી તે સખત બને છે. ચાલો પછી પ્રશ્ન છે મિશ્ર ધાતુ એટલે શું? તો બે કે તેથી વધુ ધાતુ કે અધાતુને મિશ્ર કરીને બનાવવામાં આવતા પદાર્થને મિશ્ર ધાતુ કહે છે. મિશ્ર ધાતુ બે ધાતુ અથવા ધાતુ અને અધાતુનું સમાંગ મિશ્રણ હોય છે. સમાંગમાં તમારે ધ્યાન રાખવાનું, આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ કે જે એકબીજામાં ભળી જાય, ધારો કે લીંબુ શરબત, લીંબુ અને પાણી એકબીજામાં ભળી જશે, મીઠું અને પાણી એકબીજામાં ભળી જશે, તો આ કેવા સમાંગ મિશ્રણ છે? તો એ પ્રકારનું સમાંગ મિશ્રણ છે. કોણ? મિશ્ર ધાતુ. પછીનો એક પ્રશ્ન છે સરંશ એટલે શું? તો જે અહીંયા એ નથી, અહીંયા જે મિશ્ર ધાતુમાં એક ધાતુ મરકરી હોય તેને સરંશ અથવા અમલાગમ કહેવામાં આવે છે. પછી તમને નાના પ્રશ્ન પૂછાશે કે પિત્તળ શેમાંથી બને છે? તો કોપર અને ઝીંકને ભેગું કરતા પિત્તળ બને છે. પછી બ્રોન્ઝ, તો કોપર અને ટીનને ભેગું કરતા બ્રોન્ઝ બને છે, કાંસુ બને છે. પછી સોલ્ડર, તો સીસુ અને ટીનને ભેગા કરતા સોલ્ડર બને છે. પછી છેલ્લું છે સ્ટેનલેસ સ્ટીલ, તો લોખંડ, નિકલ અને ક્રોમિયમને ભેગું કરતા સ્ટેનલેસ સ્ટીલ બને છે. જો અહીંયા તમારે એક નાની એવી શોર્ટ ટ્રીક છે, અહીંયા તમે લખી દો કે પિતાજી, બરાબર ને? તો પી એટલે પિત્તળ, તા એટલે તાંબુ કોપર અને જી એટલે ઝીંક. તો એક તમને આસાનીથી યાદ રહી જશે. તો આ બીજામાં તમારે કોપર તો છે જ, તો અહીંયા પ્લસ તમારે ટીન કરી દેવાનું, બરાબર? આટલું કરશો એટલે આ બેમાં તમારે મુશ્કેલી પડશે નહીં. પિતાજી યાદ રાખી લેવાનું, તો પી એટલે પિત્તળ, પછી તા એટલે તાંબુ અને જી એટલે ઝીંક. આટલું લખી દો એટલે આ તમને યાદ રહી જશે. અને યાદ રાખવાનું જરૂરી છે કારણ કે પિત્તળ અને બ્રોન્ઝ બંને ઇન્ટરચેન્જ થઈ જાય એવા છે, એટલે પરીક્ષામાં વારંવાર પૂછતા હોય છે. તો ચાલો આજે આ પાઠ નંબર આપણો 3 ધાતુ અને અધાતુ એ પૂરો થાય છે. અને હવે પછી નેક્સ્ટ આપણે ચોથા પાઠના નહીં પણ 13મા પાઠના પ્રશ્નના જવાબ આપણે હવે પછી જોઈશું. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધોરણ 8, 9 અને 10ના જે વિદ્યાર્થીઓ તમારા ધ્યાનમાં હોય તેને તમે મોકલી શકો છો.